नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। बनासकांठा के ओगाड़ परिषद के थारा गांव में एक नवजात मिला। इस बारे में जैसे ही 112 हेल्पलाइन को कॉल आया, टीम मौके पर पहुंची और तुरंत कार्रवाई की। कांकरेज शहरी पीसीआर एक टीम को इस बारे में पता चला। पायलट हजरुद्दीन सुमरा और इंचार्ज अशोकदान गढ़वी तुरंत थारा पहुंचे। उन्होंने थारा पुलिस को सूचित किया और नवजात को अस्पताल ले जाने की व्यवस्था की। राज्य सरकार द्वारा शुरू की गई 112 पुलिस पीसीआर सेवा कई मामलों में महत्वपूर्ण साबित हो रही है। पुलिस के पहुंचने से पहले ही 112 टीम मौके पर पहुंचकर मदद पहुंचा रही है, जो इसकी सफलता को दर्शाता है। EMRI ग्रीन हेल्थ सर्विस 112 કામગીરી હેઠળ મારી PCR 1 DJ18 BW 2250 ઉપર કોલ મળતા ખરા મુકામે પહોંચ્યો અને પછી ઘટના સ્થળે પહોંચ્યા પછી જાણવા મળ્યું કે નવજાત બાળક કચરામાં પડ્યું છે। તેથી હું હજરુદ્દીન સુમરા અને મારા ઇન્ચાર્જ અશોકદાન ગઢવી દ્વારા તે બાળકને લઈ થારા પોલીસ સ્ટેશન વર્ધી લખાવી પછી તે બાળકને સરકારી હોસ્પિટલ થારા દ્વારા ખસેડવામાં આવ્યું। ઓકે સર, આજે થરા સરકારી હોસ્પિટલ ખાતે અનોરસ બાળક તાજું જન્મેલું એક ગામના સેવાભાવી બેન અને પોલીસ કોન્સ્ટેબલ અશોકદાન ગઢવી બંને એક ગરમ કપડામાં વીંટી અને હોસ્પિટલ લઈ આવ્યા હતા। એમનું કહેવું એવું હતું કે રામવાડીની બાજુમાં કચરાપેટી છે, ત્યાંથી એમને આ બાળક મળી આવ્યું હતું અને બાળક હોસ્પિટલ લગભગ 9:40 પહોંચ્યું હતું। ત્યારે બાળકની કન્ડિશન થોડીક હાઇપોથર્મિયા અને ડિહાઇડ્રેશન હતું, એટલે તરત જ એને અમે સારવાર માટે અંદર લઈ અને એનું યોગ્ય સારવાર માટે હાલ રાખેલું છે। થોડુંક સ્ટેબલ થાય એટલે તરત જ પછી અમે એને હાયર સેન્ટર પેડિયાટ્રિશિયન જોડે મોકલી આપીશું। देखते रहिए द हिंद 24 न्यूज।